વિકાસની સાથે સાથે સ્વચ્છતા ઝંખતું ખેરાલુનું સેવા સદન। ગુજરાતમાં 30 વર્ષની લગાતાર ભાજપી સરકારમાં ખેરાલુ પછાત રહી ગયું હોય તેવું લાગી રહ્યું છે। વિકાસની સાથે સાથે સ્વચ્છતા ઝંખતું ખેરાલુ સેવા સદન। ગુજરાતમાં 30 વર્ષના લગાતાર ભાજપી શાસનમાં ખેરાલુ પછાત રહી ગયું હોય એવું લાગી રહ્યું છે। પ્રધાનમંત્રીજીના વિકાસ અને સ્વચ્છતા અભિયાનોની પોલ ખોલી ધજિયા ઉડાડતું ખેરાલુ સેવા સદન, જ્યાં મામલતદાર અને પ્રાંત કચેરી આવેલી હોય, જ્યાંથી ખેરાલુ પંથકના વિકાસ અને સ્વચ્છતાના કામો થતા હોય, એ સેવા સદન જ તૂટેલું ફૂટેલું ગંદુ ગોબરું ને કબાડખાના જેવું હોય, ત્યાં વિકાસ અને સ્વચ્છતાની આશા રાખવી એ શેખ ચલ્લીના વિચાર બરાબર છે। જે સેવા સદનના ભયતળિયાની ટાઇલ્સો જ ઉખડી ગઈ હોય, થીગડા માર્યા હોય એવા શહેરમાં રોડ રસ્તાના ડામર ઉખડી ગયેલા અને થીગડા મારેલા જ રહેવાના। જે સેવા સદનમાં પાનની પિચકારીઓ મારેલા ગંદા વોટર રૂમ હોય એવા શહેરોમાં ગટરો પણ ઉભરાતી જ રહેવાની। જે સેવા સદનમાં જ કચરાના ભંગારના ઢગલા હોય એવા શહેરમાં કચરા ગંદકીના ઢગ જ હોવાના। જર્જરિત હોવાને લીધે બંધ કરેલા શોર્ટ સર્કિટ હાઉસનું બોર્ડ એ 30 વર્ષના શાસનના અણઘડ વહીવટની ચાડી ખાય છે। તાજેતરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રચારમાં કોઈ વિપક્ષે ટાણું મારતા કહેલું કે ખાડા જોવા હોય તો ખેરાલુ જાઓ, ઉભરાતી ગટર જોવી હોય તો ખેરાલુ જાઓ।